વડોદરાના દક્ષિણ ઝોનમાં વિદ્યાકુંજથી વડસર બ્રિજ થઈ કોટનાથ મહાદેવ મંદિર સુધી રીસેક્શનની કામગીરી ચાલુ કરવામાં આવી છે. હાલમાં વડસર મહાદેવ મંદિર જે કામગીરી છે એ જમણી બાજુ ચાલી છે, જે અંદાજે 3 કિલોમીટર લંબાઈમાં કામગીરી કરવામાં આવનાર છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટની કુલ 4 સેક્શનમાં કામગીરી ચાલી રહી છે. ત્યારે મેયર પિંકીબેન સોનીએ જણાવ્યું હતું કે વિદ્યાકુંજથી વડસર બ્રિજ થઈ કોટનાથ મહાદેવ મંદિર સુધી રીસેક્શનની કામગીરીની ચાલુ કરવામાં આવી છે. હાલમાં વડસર મહાદેવ મંદિર જે કામગીરી છે એ જમણી બાજુ ચાલી રહી છે, જે અંદાજે 3 કિલોમીટર લંબાઈમાં કામગીરી કરવામાં આવનાર છે, જેમાં 1.20 કિલોમીટર જેટલા વિસ્તારમાં કામગીરી પૂર્ણતાના આરે છે. સ્થળ પર 9 જેટલા હિતાચી, 30 ડમ્પર અને 1 જેસીબી કામે લગાડવામાં આવ્યું છે. ખોદાણની કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી કુલ 16,000 ક્યુબિક મીટર માટી કાઢવામાં આવી છે. આ કામગીરી દરમિયાન પર્યાવરણની પણ રક્ષા એ આપણો ધર્મ છે. ત્યારે સ્થાનિક સંસ્થાઓ, એનજીઓ હોય, ઝૂ વિભાગ, ફોરેસ્ટ વિભાગ, ફાયર વિભાગ, ગાર્ડન વિભાગ અને નાગરિકો બધા સાથે મળીને આ કામગીરીને પ્રાધાન્ય આપી રહ્યા છે. કામગીરી દરમિયાન 3 જેટલા સાપને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. જ્યાં મગરો દેખાય છે ત્યાં ગાડીએ લોકોને હેરાનગતિ ન થાય એમની પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. 4 સેક્શનમાં કુલ 142 ડમ્પર કામે લગાડવામાં આવ્યા છે. તો સાથે સાથે અધિકારીઓ દ્વારા જ્યારે જાણ કરવામાં આવશે તો વધારે મશીનરીની જરૂર છે કે પછી કોઈ કામના કલાકો વધારવા છે, મેઇન પાવર વધારો છે, તો એ દિશામાં પણ આપણે કામગીરી શરૂ કરી શકીશું. વડોદરા શહેરના જે વિશ્વામિત્રીનું આપણે કામગીરી કરી રહ્યા છે, જેના થકી વડોદરા શહેરના નાગરિકોને જે પૂરની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો, તો આ વિશ્વામિત્રી નદીના રિવાઇવલની કામગીરી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના સતત અવિરત માર્ગદર્શન હેઠળ તેમના જ દ્વારા રચવામાં આવેલી નવલાવાલાજીની કમિટી દ્વારા જે સૂચનો આપવામાં આવ્યા હતા, એ સૂચનોને અનુસરતા સમગ્ર શહેરમાં સર્પાકારે વહેતી આ નદીનું જે કામગીરી કરવામાં આવી રહી છે, જેના થકી આ નદીનો તટ વિસ્તાર ઊંડો તથા પહોળો કરવામાં આવશે, જેથી આ નદીની વહન ક્ષમતા અને સંગ્રહ ક્ષમતા બંનેમાં વધારો થશે, જેથી કરી અને પૂરની પરિસ્થિતિનો સામનો મારા વડોદરા શહેરના નાગરિકોને ફરી વખત ન કરવો પડે એ માટે તંત્ર પૂરેપૂરી પ્રતિબદ્ધતા સાથે કામે લાગી ગયું છે, જેમાં 4 સેક્શનમાં કામગીરી ચાલી રહી છે. આજે પેકેજ બી એટલે કે વિદ્યાકુંજથી વડસર બ્રિજ થઈ કોટનાથ મહાદેવ મંદિર સુધી આ વિશ્વામિત્રી રિસેક્શનિંગનું કામગીરી ચાલુ કરવામાં આવી છે. હાલમાં અત્યારે વડસર બ્રિજથી કોટનાથ મહાદેવ મંદિરની કામગીરી જે જમણી બાજુ એટલે કે રાઈટ સાઈડ રિસેક્શનિંગ કામગીરી ચાલી રહી છે, જે અંદાજિત 3 કિલોમીટરની લંબાઈમાં કામગીરી કરવામાં આવનાર છે, જેમાંથી 1.20 કિલોમીટર જેટલા વિસ્તારમાં કામગીરી પૂર્ણતાના આરે છે. સ્થળ ઉપર અત્યારે 9 જેટલા હિટાચી, 30 જેટલા ડમ્પર અને 1 જેસીબી કામે લગાડવામાં આવ્યું છે અને આ માટી ખોદાણની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં અત્યાર સુધી કુલ 16,000 ક્યુબિક મીટર માટી ઓલરેડી કાઢવામાં આવી છે. આ કામગીરી દરમિયાન મેં પહેલાં કહ્યું તેમ કે પર્યાવરણની રક્ષા એ પણ આપણું ધર્મ છે. ત્યારે સ્થાનિક સંસ્થાઓ હોય, એનજીઓ હોય, ઝૂ વિભાગ હોય, ફોરેસ્ટ વિભાગ હોય, ફાયર વિભાગ હોય, ગાર્ડન વિભાગ હોય, કોર્પોરેશનના પ્રત્યેક વિભાગ અને સ્થાનિક નાગરિકો, મારા સૌ સાથી સભાસદશ્રીઓ હોય કે શીર્ષસ્થ નેતૃત્વ, આ બધા સાથે મળી અને આ કામગીરીને પ્રાધાન્ય આપી રહ્યા છે. આ કામગીરી દરમિયાન અહીંયાથી 3 જેટલા સાપને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. તો 2 ક્રોકોડાઇલ ડેન પણ જોવા મળી છે, જેને ફ્લેગિંગ કરવામાં આવ્યું છે, જેથી કરી અને આ કામગીરી દરમિયાન જ્યાં મગરની ડેન છે ત્યાં કોઈ ડિસ્ટર્બન્સ કરવામાં ન આવે, જેથી આ જળચર જીવોને પણ એમની પ્રાકૃતિક દુનિયા જે છે એ પણ ડિસ્ટર્બ ન થાય અને આપણે કામગીરી પણ કરી શકીએ. આ 4 સેક્શનમાં કુલ 142 જેટલા ડમ્પર ઓલરેડી કામે લગાડવામાં આવ્યા છે. તો સાથે સાથે ગત વિઝિટ દરમિયાન મારા દ્વારા કહેવામાં આવ્યું હતું કે અધિકારીશ્રીઓ દ્વારા જ્યારે જાણ કરવામાં આવશે કે વધારે મશીનરીની જરૂર છે કે પછી કોઈ કામના કલાકો વધારવા છે, મેન પાવર વધારવો છે, તો એ દિશામાં પણ આપણે કામગીરી કરી શકીએ. એમના દ્વારા તે દિવસે કરવામાં આવેલી રજૂઆતને ધ્યાને રાખી અને ગઈકાલે રાત્રે અકોટા બ્રિજ નીચે 4 નંગ હેલોજન લગાવી અને કામગીરી કરવામાં આવી, જે રિવર બેંકની ઉપરના ભાગમાં, કારણ કે જ્યારે આ કામગીરી કરી રહ્યા છે, આ કામગીરી દરમિયાન જે પણ એજન્સી હોય કે જે પણ માનવ બળ ત્યાં કામે લાગેલું છે, એમની સુરક્ષાને પણ પ્રાધાન્ય આપવું જરૂરી છે. ત્યારે રાત્રિના દરમિયાન રિવર બેંકના ઉપરના ભાગમાં
છેક નદીને અડીને નહીં પણ ઉપરના ભાગમાં જ્યાં આપણે રાત્રે પણ કામગીરી કરી શકીએ તેની ગઈકાલથી શરૂઆત પણ કરવામાં આવી છે. આગામી સમયમાં જે પણ તટ વિસ્તાર વધારે સેફ હશે કે રાત્રિના સમયે કામગીરી કરી શકીએ તેમ છે તો ત્યાં પણ કામગીરીનો શુભારંભ રાતના સમયે પણ કરવામાં